હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. આજના સેશન દરમિયાન આપણે જોવાનું છે આગળનો ટોપિક, એટલે કે અધિશોષણ સમતાપ વક્ર. વિદ્યાર્થી મિત્રો, તમે લાસ્ટ પોર્શનની અંદર જોયું શું તો કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. આપણે હજી અધિશોષણના ભાગના સ્વરૂપે જ આગળ વધવાના છીએ, પરંતુ ફરી એકવાર એમ જ કહીશ કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો જે પણ પોર્શન છે એકદમ સહેલો છે. કમ્પેરિઝન સાથે તમને ટેક્સ્ટબુક એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપ્યો છે, તેને કમ્પલસરી પાકો કરી નાખો. તેમાં આપેલી બધી જ માહિતીને કાળજીપૂર્વક તમે યાદ રાખજો. હું સાથે એમ પણ કહીશ કે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં તમને તફાવતની બાબત જ્યાં તમને આપી છે ને, ત્યાં સાથે સાથે તેના ઉદાહરણ પણ તમે લખી શકો છો. મતલબમાં તમે એને 10મો મુદ્દો પણ એડ કરી શકો છો, બનાવીને લખી શકો છો. જેમ કે હું એક્ઝામ્પલ લખું, તમારે લખવું હોય તો 10મો મુદ્દો ઉદાહરણ તરીકે લખીને દર્શાવી શકાય. જેમ કે ભૌતિક અધિશોષણમાં તેનું ઉદાહરણ જો આવતું હોય તો ભૌતિક અધિશોષણ કેને કહેવાશે? તો ચારકોલ પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ, તે ભૌતિક અધિશોષણનો મુદ્દો છે. જ્યારે રાસાયણિક અધિશોષણની અંદર શું હશે તો કે નિકલ ધાતુ પર નાઇટ્રોજન વાયુનું અધિશોષણ. ઓકે, આવું એક્ઝામ્પલ લખી શકો છો. ફરી એકવાર રાસાયણિક અધિશોષણની વાત કરું, ફરી એકવાર તેનું ઉદાહરણ બોલું તો નિકલ ધાતુ પર નાઇટ્રોજન વાયુનું અધિશોષણ. આમ કુલ 10 મુદ્દા તમારા થયા. આમ તમે 10 મુદ્દાને ધ્યાનમાં લઈને ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની જે પણ માહિતી છે એને કાળજીપૂર્વક સમજો અને ત્યારબાદ તેને યાદ પણ રાખો. કેમ કે કદાચ યાદ રાખેલો ભાગ લખીશો, તમે લખશો ત્યારે જ તમને માર્ક મળવાના છે. ઓકે ને? તે ભાગથી હવે થોડાક આગળ વધીએ અને આજનો ટોપિક પર આવીએ. આજનો ટોપિક એટલે અધિશોષણ સમતાપ વક્ર. પહેલાં તો સવાલ જ થતો હશે મનમાં કે અધિશોષણ સમતાપ વક્ર એટલે શું? ઓકે ને? તો તેનું નિરાકરણ લાવીએ. હવે નિરાકરણમાં એક નાની એવી ડેફિનેશન સાથે બાબત લખું છું, ખાસ કાળજીપૂર્વક સમજો. તો એમ કહી શકાય કે જ્યારે અચળ તાપમાને, ક્યારે અચળ તાપમાને, ઓકે, ખાસ કાળજીપૂર્વક સમજો, અચળ તાપમાને કોઈ ઘન અધિશોષક, શબ્દ લખું છું અધિશોષક, કેવો છે? ઘન છે. કોઈ ઘન અધિશોષક વડે વાયુમય અધિશોષિતના જથ્થાનું વિચરણ, એટલે આપણે કહીએ છીએ પ્રમાણ. ઓકે, જથ્થાનું વિચરણ એટલે હું બોલું છું પ્રમાણ. શું બોલું છું? તેને મતલબમાં વિચરણ એટલે શું થશે? પ્રમાણ. દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા દર્શાવી શકાય છે. આ વક્રને આપણે કહ્યો છે અધિશોષણ સમતાપી વક્ર. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ રજૂ કરેલી બાબત શું દર્શાવે છે, શું સમજાવે છે, તેને ખાસ કાળજીપૂર્વક સમજીએ. એવું દર્શાવવા માંગે છે કે ઘન અધિશોષક લેવાનો છે. શોષક કેવો હોવો જોઈએ? ઘન હોવો જોઈએ, ઘન અવસ્થામાં હોવો જોઈએ. અને એવી જ રીતે વાયુમય લેવાનો છે અધિશોષિત. મતલબમાં કોઈ ધાતુમય સપાટી પર વાયુનું અધિશોષણ થાય છે એવી કોઈ વિચારણા આપણે કરવાની છે. ધેટ્સ ઇટ, એવું સમજાવવા માંગે છે. અને એવું કહે છે સાથે સાથે કે જથ્થાનું વિચરણ, વાયુમય અધિશોષિતના જથ્થાનું વિચરણ એટલે કે પ્રમાણ દબાણના ફેરફાર સાથે કેની સાપેક્ષમાં દર્શાવ્યો છે? દબાણની સાપેક્ષમાં દર્શાવ્યો છે. ધેટ મીન્સ કે અધિશોષણનું મૂલ્ય દબાણની કમ્પેરિઝન સાથે જ્યારે જોવામાં આવતું હોય ત્યારે કોઈ વક્ર દોરવામાં આવતો હોય, જેને આપણે નામ આપ્યું છે અધિશોષણ સમતાપ વક્ર. શું નામ આપ્યું છે? અધિશોષણ સમતાપ વક્ર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વૈજ્ઞાનિક એટલે કે ફુનલીજ, જેણે સંશોધન કરીને તમને આપ્યું છે તે વૈજ્ઞાનિકનું નામ એટલે કે શ્રીમાન ફુનલીજ. હવે ફુનલીજ સરનું એવું કહેવું હતું કે તમારી પાસે જે ઘન અધિશોષક જે છે એ વાયુમય અધિશોષિતને ચોક્કસ માત્રામાં એ અધિશોષિત કરે છે અને તેનો એક સંબંધ તેણે મેળવ્યો
કોણે? ફુનલિચ વૈજ્ઞાનિકે 1909ની અંદર આ તેના સંશોધન મુજબ તેણે એક મહત્વનું ભાગ સ્વરૂપે અથવા એમ કહી શકાય કે પ્રમાણ સૂચક શબ્દ જેમ આપણે બોલતા હોઈએ તેમ એણે એક સંબંધ આપ્યો. સંબંધ કંઈક આ રીતે દર્શાવ્યો તેણે. x/m ઇઝ ઇક્વલ ટુ k p⁻1/n. એમ પણ કહ્યું સાથે સાથે કે જ્યાં n જેનું મૂલ્ય છે તે 1 કરતાં હંમેશા મોટો હશે. મતલબમાં n નું મૂલ્ય કેવું હશે? હંમેશા 1 કરતાં મોટો. ફરી એકવાર બોલું છું, ખાસ કાળજીપૂર્વક સમજજો. 1909ની અંદર જ્યારે ફુનલિચ નામના સાયન્ટિસ્ટે આ ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થતા વાયુનો જે પણ જથ્થો છે તેના યોગ્ય દબાણ સાથેનો એક સંબંધ આપ્યો. અને આ જે સંબંધ જે છે જે આપણે ખાસ કાળજીપૂર્વક દર્શાવ્યો તે મુજબનો જે સંબંધ જે છે તેને જ કહેવામાં આવે છે ફુનલિચ સંબંધ. ક્લિયર? જે પણ ફુનલિચ દ્વારા આપવામાં આવેલો સંબંધ છે એ શું દર્શાવે છે એ પણ ક્લિયર કરી લઈએ. તો ખાસ કાળજીપૂર્વક વિદ્યાર્થી મિત્રો સમજજો કે તમારી પાસે જે સૂત્રની અંદર આપેલી બધી જ બાબતનું 1 by 1 સમજાવું છું કે તે શું દર્શાવવા માગે છે, તે શું દર્શાવશે. સંબંધની અંદર તેણે જે આપ્યું હતું x/m તે શું દર્શાવે છે? તો x/m એટલે કે પ્રતિ ગ્રામ ઘન અધિશોષક વડે થયેલ અધિશોષણની માત્રા. સમજાયું? ચા હું એમની વાત કરું તો એમ શું છે? તો કે એ છે ઘન અધિશોષકનું દળ. ઘન અધિશોષકનું શું થઈ ગયું? દળ. ઓકે, ચા એવી જ રીતે તમારી પાસે x પણ છે. તો x નો મતલબ શું છે? તો લખી શકાય ઘન શોષિત વાયુનું દળ. ઓકે, ઘન અધિશોષિત વાયુનું દળ સમજી લેજો. ખાસ કરીને જે p છે તે શું છે? તો એ છે વાયુનું દબાણ. શું છે? દબાણ ઇનડાયરેક્ટલી. અને k n આ બંને જે છે એ સામાન્ય સ્વરૂપમાં તમારા માટે કહી શકાય તે મુજબ અચળાંક છે. શું છે? અચળાંક. ક્લિયર? ખાસ કરીને સમજજો, આ જે અચળાંક છે તેનું મૂલ્ય સામાન્ય રીતે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે આ k અને n નું મૂલ્ય જો વાયુ બદલાતો હોય તો તે મુજબ બદલાઈ જશે. ધેટ મીન્સ કે તમારી માત્રા અધિશોષણની જે પણ માત્રા છે અધિશોષકની જે માત્રા છે તે યોગ્ય રીતે બદલાવાની છે. ક્લિયર? તો આમ તમારી પાસે k અને n જે છે તે અચળાંકો છે, તે અધિશોષક અને વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. અહીં અધિશોષક પણ મહત્વનો છે તો લખી દીધો સાથે. ખાસ કાળજીપૂર્વક સમજજો તમે પણ. તો શબ્દ તૈયાર થાય છે અધિશોષક અને વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. અને આમ કુલે મળીને એક ચોક્કસ ફોર્મ્યુલા તેણે સમજાવી. હવે આ જે ફોર્મ્યુલા તેને સમજાવી, આ જે સૂત્ર અને સંબંધ આપ્યો, એ સંબંધ એ આપણા માટે બહુ જ અગત્યનો છે. એટલા માટે એને સમીકરણ નંબર 1 આપું છું કે એનો યુઝ આપણે કરવાના છીએ. કેમ કે આપણે ગ્રાફિકલી ભાગ જોઈએ છે, આપણે વક્ર જોઈએ છે. શું જોઈએ છે? વક્ર. ચાલો વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક જોતા જજો, સમજતા જજો. જે પણ વિધાન બોલું છું તેને યોગ્ય રીતે. જ્યારે પણ સાયન્ટિસ્ટે કોઈ માહિતી આપી છે તો એ પુરાવા સાથે કોઈ માહિતી આપતા હોય છે. તમને આ સંબંધ આપ્યો છે તો એને ચોક્કસ પુરાવા રજૂ કર્યા હશે અને એ પુરાવા મુજબ જ આ કામકાજ કર્યું હશે. અને એ પુરાવાના ભાગ સ્વરૂપે તમને તેણે વક્ર આપ્યો. અને એ વક્ર કોના વિરુદ્ધ કોનો હતો તે પણ ક્લિયર શબ્દમાં કહીએ તો લખી શકાય કે x/m વર્સિસ p. x/m વર્સિસ p એટલે કે દબાણ. ઓકે, કે પ્રતિ ગ્રામ ઘન અધિશોષક વડે થયેલા અધિશોષણની માત્રા વિરુદ્ધ દબાણનો આલેખ હતો.
વિદ્યાર્થી મિત્રો, આ ગ્રાફની અંદર જે પણ માહિતી છે તે માહિતી બહુ જ અગત્યની છે. ખાસ કરીને ગ્રાફિકલી ભાગને સમજજો. ગ્રાફિકલી જે પણ ભાગ તૈયાર થવાનો છે એ એક્સ અને વાય અક્ષને ધ્યાનમાં લઈને વાત કરીએ તો એક્સ અક્ષ અને વાય અક્ષ પર શું રહેલું છે? તો કે એક્સ અક્ષ પર રહેશે તમારો પી એટલે કે દબાણ, અને વાય અક્ષ પર રહેશે એક્સ બાય એમ. ક્લિયર? જ્યારે પણ વક્ર દોરવામાં આવ્યો ને તો વક્રનું મૂલ્ય કેવું હતું? વક્ર કેવી રીતે વધતો હતો? વક્રનું મૂલ્ય કઈ રીતે વધતું હતું? તો જ્યારે પણ તમે અચળ તાપમાને, એક ચોક્કસ તાપમાન અચળ રાખું છું ને એ છે 273. કેટલું રાખું છું? 273 કેલ્વિન. તો તમને ગ્રાફ આવી રીતે મળ્યો કંઈક. જો હું તાપમાન બદલી નાખું પરંતુ અચળ રાખું આખી મારી પ્રક્રિયા દરમિયાન, તો મને ગ્રાફનું મૂલ્ય કંઈક અચળ મળતું હતું, કંઈક આવી રીતે. અને એવી જ રીતે જો મારી પાસે રહેલું તાપમાન બદલી નાખું તો પણ મારું મૂલ્ય ચોકસાઈપૂર્વક વધતું હતું, પરંતુ તાપમાન તો મારું અચળ જ હતું. આમ તમને અલગ અલગ તાપમાનના એક ચોક્કસ મૂલ્ય આગળ દબાણના વધારા સાથે એક્સ બાય એમ એટલે કે પ્રતિ ગ્રામ ઘન અધિશોષક વડે થયેલા અધિશોષણની માત્રા યોગ્ય રીતે વધતા ક્રમમાં દબાણના વધારા સાથે તમને આપી. જો સમજી શકાય કે એક્સ બાય એમ જે છે એ જેમ ઉપર તરફ જાય તેમ વધતો જાય છે, અને પી જે છે એ જેમ જમણી તરફ જાય તેમ વધતું જાય છે. દેટ મીન્સ કે જો આ મૂલ્ય આગળ હું જો પીના કોઈ આ મૂલ્ય આગળ હું જો મૂલ્ય, તો તમે સરળતાથી વિચારી શકો છો તે જ મુજબ તમારી પાસે જે અધિશોષણની માત્રા હતી એ કંઈક આ રીતે હતી. જેમ મૂલ્ય મારું દબાણનું વધ્યું તો અધિશોષણની માત્રા જે નીચે તરફ અહીંયા સુધીની હતી તે વધીને અહીંયા સુધી આવી ગઈ. જુઓ, એવી રીતે તાપમાન અલગ અલગ લો તે મુજબ તમે એ વસ્તુને યોગ્ય રીતે સમજી શકો છો, યોગ્ય રીતે દર્શાવી શકો છો તમારી જે પણ ગ્રાફિકલી માહિતી છે તેને. ક્લિયર? તો આમ તમારી પાસે ગ્રાફિકલી ભાગ દરમિયાન જે આવતી વસ્તુ છે એ ચોક્કસ તાપમાન ખાસ યાદ રાખજો, કેમ કે ડેફિનેશન દરમિયાન આપણે વસ્તુ ક્લિયર કરીને લખી જ છે કે અચળ તાપમાન. ખાસ કરીને સમજો વિદ્યાર્થી મિત્રો, તાપમાન અચળ છે, જે દબાણ છે તેમાં ફેરફાર તમને જોવા મળે છે, અને દબાણમાં ચોક્કસ વધારો તમને જોવા મળતો દેખાઈ આવે છે. તો આમ આના પરથી એક ચોક્કસ બાબત ક્લિયર કરી શકાય છે કે ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. ફરી એકવાર મારું વિધાન બોલું છું, ખાસ કાળજીપૂર્વક સાંભળજો મારું આ વિધાન. ચોક્કસ દબાણ આગળ હું દબાણનું એક મૂલ્ય ચોક્કસ લઈ લઉં છું, મતલબ એક આ મૂલ્ય હું ચોક્કસ ફિક્સ કરી દઉં છું. સમજો, ચોક્કસ દબાણ આગળ તાપમાનના વધારા સાથે તાપમાનનું મૂલ્ય જેમ છે વધતું જાય છે. એટલે હું એમ કહીશ કે ઉપરથી નીચે તરફ જો મૂલ્ય મારું મેં દર્શાવેલું છે, આ તાપમાનના એક ચોક્કસ મૂલ્ય દ્વારા પ્રામાણિક રીતે ફુનલિચ નામના સાયન્ટિસ્ટ દરમિયાન મળેલી, મતલબ તેના દ્વારા મળેલી માહિતીનો આ ગ્રાફ છે, જેમાં લીટા જે ઉપર નીચે રાખ્યા છે તે યોગ્ય માહિતી સાબિતીની સાથે દોરેલામાં આ ગ્રાફિકલી ભાગ છે. ક્લિયર? જો હું તાપમાન ઘટાડતો જાઉં અથવા તો વધારતો જાઉં, કોઈ એક રીતે વિચારવા જાઉં છું, તો અહીંયા ક્લિયર મારા વિધાનમાં હું એવી રીતે બોલું છું કે ચોક્કસ દબાણ આગળ મેં એ ચોક્કસ દબાણ એટલે કે આ લઈ લીધું, એ દબાણ આગળ તાપમાનના વધારા સાથે તાપમાનનો વધારો ધીમે ધીમે જો આ વક્ર તમારા નીચેનો વક્ર છે સૌથી વધુ તાપમાન છે, એટલે તાપમાન વધારે છે એટલે પહેલું લેવાનું 195 વાળું, પછીનું મૂલ્ય તાપમાનનો વધારો છે 244 વાળું અને 273 વાળું. તો તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણ ઘટતું જોવા મળે છે. ક્લિયર શબ્દમાં એ વસ્તુ દેખાઈ આવે છે. તો આમ તાપમાન વધુ હતું તો એકદમ નીચે આવી ગયું, તાપમાન ઓછું થયું તો અધિશોષણ વધ્યું, તાપમાન હજી ઓછું થયું તો અધિશોષણ હજી વધ્યું. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો તમારી પાસે ફરી એકવાર ચોક્કસ વિધાન લખું જ છું. ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. ક્લિયર? આ વસ્તુને ખાસ કાળજીપૂર્વક તમે સમજી હશે. ચાલો, જ્યારે પણ માહિતી તમને મળે છે
તો એ માહિતી પરથી એટલું નક્કી થઈ જાય છે કે તમારી પાસે જે એક્સ બાય એમનું મૂલ્ય જે તૈયાર થતું હોય, એક્સ બાય એમનું મૂલ્ય જે તૈયાર થતું હોય તેનું મૂલ્ય પીના વધારા સાથે વધતું જોવા મળતું હોય. કેવું જોવા મળતું હોય? પીના વધારા સાથે વધતું. એટલે હું એમ કહી શકું કે સમપ્રમાણમાં છે. ઓકે ને? શું કહી શકું છું? સમપ્રમાણમાં છે ને ક્લિયર દેખાય પણ છે. તો આ મુદ્દો પણ ખાસ અગત્યનો છે કે તમારી પાસે જો તાપમાન અચળ રાખીને કોઈ બાબતને સમજાવવા માંગતો હો તો જેમ દબાણ વધે છે તેમ અધિશોષણની માત્રા પણ વધે છે. એટલા માટે હું આ વસ્તુને પણ યોગ્ય રીતે સમજાવીને ગ્રાફિકલી રીતે દર્શાવી શકું છું. ગ્રાફિકલી ભાગ પરથી જ કહી શકું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, થોડુંક આગળ પડતું વિચારીએ, થોડુંક આગળના ભાગને આગળ સ્વરૂપે લઈ જઈએ. હવે હું જે ભાગ તરફ જાઉં છું તે ભાગ સમજો. ખાસ કરીને તમારી પાસે જે પણ સૂત્ર છે એ સૂત્ર એટલે કે સમીકરણ નંબર 1 એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પી રેઝ ટુ 1/n. ફરી એકવાર એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પી રેઝ ટુ 1/n. જે સમીકરણ નંબર 1 છે તેની બંને બાજુ પર હું લઘુ ગુણક લઉં. શું લઉં છું? લઘુ ગુણક. એટલે વિધાન પણ હું લખી જ દઉં છું સાથે કે સમીકરણ 1 નો ઘાતાંક. શું શબ્દ લખું છું? ઘાતાંક, અથવા તેને આપણે બોલીએ છીએ લઘુ ગુણક લેતા. ઓકે, શું લઉં છું? તેનો ઘાતાંક લઉં, અથવા એમ કહી શકાય કે લઘુ ગુણક લેતા. ક્લિયર? ચાલો તો વિદ્યાર્થી મિત્રો સમજો કે તમારી પાસે જે સૂત્ર છે તેની અંદર બંને બાજુ લોગ લગાવવાનો છે ઇનડાયરેક્ટલી. ઓકે, હવે લોગ લગાવવા માટે હું થોડાક એવા સ્ટેપને વધારીને લખું છું કે તમારી સમજ માટે, તમને યોગ્ય રીતે સમજાય તે જ માટે. બંને બાજુ લોગ લગાવ્યો, પરંતુ આ બાજુ બે અલગ અલગ પદ છે એટલા માટે હું કાઉન્સ આપીને લોગ લગાવવાની કામકાજ કરું છું. હવે હું શું કરીશ? પહેલાં તો કાઉન્સને છૂટો કરીશ. એટલે મારી પાસે લોગનું આ પદ તો જેમનું તેમ, પરંતુ જ્યારે લોગ છૂટો પડે છે તો સ્વાભાવિક છે કે ગુણાકારનો સંબંધ છે એટલે આવી જશે સરવાળાનો સંબંધ, જે તમે જાણો જ છો. એટલે આ થઈ ગયું પી રેઝ ટુ 1/n, એટલે કે આપણું નેક્સ્ટ પદ. હજી પણ પદને આગળ વિચારું તો હજી પણ એક પદ વધી શકે છે, યોગ્ય રીતે દર્શાવી શકીએ છીએ. તો એ છે લોગ કે પ્લસ. યાદ કરો કે લોગની અંદર આ સંખ્યા છે અને એની કોઈ ઘાતાંક છે, તો આપણી પાસે જાણીએ છીએ તે મુજબ આપણું જે ચોક્કસ પદ જે 1/n છે એટલે કે જે ઘાતાંક છે તે આગળ આવી જાય. એટલે આપણે લખી શકીએ છીએ કે 1/n log p. ક્લિયર? આ વસ્તુ આપણે યોગ્ય રીતે લોગ જોતી વખતે આપણે યોગ્ય સમજીએ જ છે. જે ઘાતાંક હોય તેને આગળ લઈ લઈએ છીએ, ત્યારબાદ જ આપણે લોગ જોવાની ક્રિયાવિધિ જોતા હોઈએ છીએ. તો એ જ પ્રકારની પ્રકૃતિ છે. એટલા માટે મને એક્સપ્લેન કરવા માટે વધારે સમય ન લેતા તમારી પાસે એક ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલા મુજબનું એક સમીકરણ તમને મળી ગયું. અને આ જે ભાગ તૈયાર થાય છે, આ જે ભાગ તૈયાર થયો તેને હું કહી દઉં સમીકરણ નંબર 2. શું નામ આપ્યું મેં હવે? સમીકરણ નંબર 2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસે જોવા મળતો આ જે ભાગ છે એ સમીકરણ 2 જે આપ્યો છે તેને તમે સુરેખ સમીકરણ સાથે સરખાવો. સુરેખ સમીકરણ એટલે શું? y બરાબર mx પ્લસ c. જો y બરાબર mx પ્લસ c સાથે સરખાવશો ને તો ક્લિયર શબ્દમાં સમજ પડશે કે તમારી પાસે જે y જે છે એ એટલે કે log x બાય m છે. શું છે? log x બાય m. દર્શાવતો જાઉં છું. જો y એટલે x બાય m, પરંતુ આ mx જે છે, mx જે છે એ જે તમને અહીંયા જોવા મળે છે. જો m એટલે 1/n અને x એટલે log p કહી શકાય. તો આ યાદ રાખો તમે પણ કે તમારી પાસે જે પણ મૂલ્ય જે છે એક્સના ભાગે કયું જાય છે? log p. એમમાં ભાગે શું જાય છે? તો 1/m. એટલે આ જે છે એ તમારો ઢાળ તૈયાર થયો. અને એવી જ રીતે તમારી પાસે c એટલે શું? તો કે એ આડછેદ હોવો જોઈએ, એટલે કે log k જેટલું મૂલ્ય તેનું હોવું જોઈએ. આડછેદનું કેટલું મૂલ્ય છે? log k જેટલું. વિચારો તો આના પરથી હું ગ્રાફ દોરી શકું છું? હા, દોરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તેના પરથી એક નાનો એવો ગ્રાફ દોરું છું. ખાસ કાળજીપૂર્વક સમજો. ફરી એકવાર તે ફોર્મ્યુલા ફરી એક જ વાર લખું છું. એ ફોર્મ્યુલા કે કેવી રીતે હતી યાદ રાખવાની છે તમારે પણ. log x બાય m ઇઝ ઇક્વલ ટુ log k પ્લસ 1/n
log p, y બરાબર mx પ્લસ c સાથે હું એને સરખાવી રહ્યો છું. ક્લિયર? ચાલો, ગ્રાફિકલી ભાગને હું પહેલાં તૈયાર કરું છું. ગ્રાફિકલી ભાગને તૈયાર કરવાની સાથે જ હું એમ જ કહીશ કે એક્સ અને વાય યામ તૈયાર કરું છું. એક્સ અને વાય યામ પર શું છે એ ઓલરેડી મેં તમને દર્શાવ્યું સમીકરણ દર્શાવવાની સાથે જ. ઓકે, ચાલો, તો યોગ્ય રીતે માહિતીને કમ્બાઈન કરતા આ તમારો એક્સ યામ, આ તમારો વાય યામ, જે એક્સ યામ છે ને વાય યામ છે તે શું છે આપણે યોગ્ય રીતે જોયું. વાય યામના સ્થાને શું હતું? log x બાય એમ. તો લખી દઉં log x બાય એમ. જે વાય યામના સ્થાને છે, એક્સના સ્થાને શું છે તો કે log p. તો આ છે log p. આડછેદ કેટલું છે? 0 છે? ના, તો ગ્રાફ 0 ન હોવાને કારણે, એટલે કે આડછેદનું મૂલ્ય 0 ન હોવાને કારણે અહીંયાથી પોસિબલ છે નહીં. મતલબમાં અહીંયાથી મૂલ્ય નીકળવાનું નથી, અહીંયાથી કોઈ મૂલ્ય નીકળશે નહીં. તો કેટલું લેવું પડશે આડછેદ? એટલે કે કોઈ સંખ્યામય ભાગ, એટલે કે log k. એટલે અચળ જ છે ને, કે તો શું છે? અચળ છે. એટલે કે કોઈ સંખ્યા હશે તેનો log લઈને મારે મૂલ્ય મેળવતું હશે. અને સ્વાભાવિક છે કે y બરાબર mx પ્લસ c જેવું સમીકરણ સાબિત થાય છે. મતલબમાં એના જેવું સમીકરણ છે, મતલબમાં સુરેખ રીતે તૈયાર થયેલો ભાગ હોવો જોઈએ કે જેને કારણે હું આ ગ્રાફિકલી ભાગ જે દર્શાવવો જઈ રહ્યો છું તે કંઈક આ રીતે દર્શાવીશ. ખાસ કાળજીપૂર્વક જોતા જજો અને સમજજો પણ. જો મેં કંઈક ભાગ દોર્યો છે, એ સુરેખ ભાગ દોર્યો છે અને એ સુરેખ ભાગને દર્શાવ્યો છે 0 આગળ ના, એક ચોક્કસ મૂલ્ય આગળ. આ જેટલું મૂલ્ય છે ને તેને આપણે કહીએ છીએ આડછેદ. શું બોલીએ છીએ? જેને આપણે c કહેતા હોઈએ, અથવા તો જેનું મૂલ્ય આપણે અત્યારે ગ્રાફિકલી રીતે અથવા તો સૂત્રના ધ્યાનમાં લઈને એ મળે છે log k જેટલું. કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો? log k જેટલું. અને યાદ કરો, જ્યારે પણ આનો ઢાળ મેળવવાનો હોય તો સ્વાભાવિક છે કે આપણે ત્રિકોણ લેતા, અહીંયા કોઈ થીટા લેતા અને એ કહીએ અને બી કહીએ. મતલબમાં યોગ્ય રીતે આપણે જ્યારે ગાણિતિક રીતે આપણે ભાગ લેવા જઈએ ને તો આમ ત્રિકોણમીય ભાગ તૈયાર થાય. એક્સ યામને ધ્યાનમાં લઈને બીની મૂલ્ય મળશે, વાયને ધ્યાનમાં લઈને તમને એની કિંમત મળશે અને ચોક્કસ રીતે તમે ઢાળનું મૂલ્ય મેળવી શકો છો. ઢાળ એટલે કે આપણે બોલીએ છીએ એમ, અથવા કહીએ તેને સૂત્ર પરથી 1/n. ક્લિયર? સમજ પડી ગઈ? તો આમ તમારી પાસે ક્લિયર વસ્તુ છે કે આંતરછેદ જે હતો તે log k જેટલો છે, ઢાળ જે છે 1/n જેટલો છે. ઓકે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પણ 1/n નું મૂલ્ય જોવામાં આવ્યું, ખરેખર રીતે જોવામાં આવ્યું, તો હંમેશા 1/n નું મૂલ્ય જે સામાન્ય રીતે 0 થી 1 વચ્ચેનું હશે. કેની વચ્ચેનું છે? 0 થી 1 વચ્ચેનું. પરંતુ આપણે વધારે કાળજીપૂર્વક જોવા જતા હોઈએ તો સંભવિત વિસ્તાર જે કહેતા હોય, સંભવિત વિસ્તાર તેના માટે તો કહી શકાય 0.1 થી લઈને 0.5 જેટલું. કેટલું? 0.1 થી લઈને 0.5 જેટલું. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ક્લિયર કરું છું, તમારી પાસે જો ફોર્મ્યુલા જે છે યોગ્ય રીતે જોતા જાઓ એટલે આપણે જાણીએ છીએ તે મુજબ મેઇન ફોર્મ્યુલા એટલે કે x બાય એમ બરાબર કે p⁻1/n. ઓકે ને? જો બાય કેસ હું અહીંયા n બરાબર કોઈ કિંમત મૂકવા જતો હોઉં અને એ n બરાબર કિંમત યોગ્ય રીતે મૂકતા, ચલો n બરાબરને આપણે 1/n જ લઈએ, કેમ કે 1/n લેતા હોય કે સરળતાથી કિંમત સમજ પડી જશે તમને પણ. જો 1/n ને ધ્યાનમાં લઈને જ કામકાજ કરી દઉં, સપોઝ કે હું મૂકી દઉં છું =1. શું મૂક્યું? =1. 1 મૂકી દઉં તો શું થવાય? x બાય એમ =kp⁻1. ઓકે ને? આ તો અચળાંક જ છે, એટલે આને હું ડાયરેક્ટલી એમ કહી શકું છું કે x બાય એમ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધી p, મતલબમાં સીધો સમપ્રમાણમાં છે. x બાય એમ સમપ્રમાણમાં છે. જે આપણે કદાચ ગ્રાફિકલી ભાગ પરથી સમજ્યા એ જ વસ્તુ તમને અહીંયાથી પણ ફોર્મ્યુલા પરથી પણ તમને યોગ્ય રીતે સમજ પડતી હોવી જોઈએ અને સમજ પાડવાની જ છે. કેમ કે આપણે જો 1/n બરાબર 1 લઈએ છીએ, 1 લેતા હોય ત્યારની વાત છે, કેમ કે આપણે રેન્જ બાંધી છે જો 0 અને 1 વચ્ચેનું હોવું જોઈએ. પરંતુ જો બાય કેસ 1 લીધું ને તો સીધી જ રીતે તે સમપ્રમાણમાં થઈ જાય. ક્લિયર? સમજ પડી ગઈ?
હવે આ વસ્તુની જેમ આપણે કહીએ છીએ તો આમાં સિમ્પલ લોજિક એ જ છે કે અધિશોષણ એ દબાણ પર આધારિત થશે. એટલે અમે કહી દઉં છું કે દબાણના સમપ્રમાણમાં છે. કેવું છે? દબાણના સમપ્રમાણમાં. ઓકે. પરંતુ બાય કેસ હું આ જે મૂલ્ય 1/n નું 1 લીધું હતું એ 0ના સંદર્ભમાં લઈ લઉં તું, 0ના સંદર્ભમાં લઈ લઉં તો શું થશે? તો આપણે જાણીએ તે મુજબ 1/m. હવે આનો 0 લઈ લો એટલે સ્વાભાવિક છે કે p ની 0 ઘાત એટલે 1 થઈ ગયું. એટલે કહી દઈશ ઇઝ ઇક્વલ ટુ k. શું થઈ ગયું? ઇઝ ઇક્વલ ટુ k. કેનો મતલબ શું છે? અચળાંક. એટલે હું લખી દઉં છું આની મૂલ્ય અચળ થઈ જાય છે, અચળાંક જેવી થઈ જાય છે. અહીંયા જો તમારા માટે કોઈ પીની મૂલ્ય જેમ અહીંયા હતું તેમાં અહીંયા કોઈ છે નથી. તો આનો મતલબ શું નીકળે છે? તો આનો મતલબ તો એવો થવો જોઈએ કે અહીંયા એટલે કે 1/n બરાબર 0 આગળ અધિશોષણ દબાણથી સ્વતંત્ર થઈ ગયો. મતલબમાં દબાણ પર આધાર રાખતો નથી. મતલબમાં કહી શકાય કે અધિશોષણ દબાણથી સ્વતંત્ર. મતલબ શું થયો? કે દબાણ પર આધાર રાખશે નહીં, પરંતુ ક્યારે? જ્યારે 1/n બરાબર 0 હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ જે યોગ્ય તમે જોયો ને એ યોગ્ય રીતે ભાગ જે દર્શાવું છું તો એ જ ભાગને સમજવા માટે આપણે આ જ ફોર્મ્યુલાનો યુઝ કર્યો હતો. જે રેન્જ બાંધી હતી તેને યોગ્ય સમજવા માટે આપણે તેનું યોગ્ય ઘાતાંક સ્વરૂપ એટલે કે લોગ લગાવીને જે પણ કામકાજ કર્યું તેને રેન્જ બાંધવા માટે અથવા તો તેના જે પણ મૂલ્ય છે તેને તમે અહીંયાથી મેળવી શકો છો. એટલે આપણે રેન્જ મળી હતી, તેને યોગ્ય ખ્યાલ મેળવવા માટે આ બે વસ્તુ પણ આપણે જોઈ. પરંતુ પ્રોબ્લેમ એ નાની બાબતનો હતો કે જ્યારે ફોનલીચ નામના સાયન્ટિસ્ટે જ્યારે પણ માહિતી આપીને ત્યારે માહિતીમાં એણે એવું દર્શાવ્યું, સમજો ખાસ કરીને, કે તમારી પાસે જેમ પણ દબાણ વધે છે તેમ અધિશોષણની મૂલ્ય વધે છે. ઓકે, જો બધા ગ્રાફ આગળ તમે જોઈ શકો છો. પરંતુ તમે જોતા એમ પણ તમને સમજ પડતી હશે કે અમુક મૂલ્ય પછી તે સીધું મૂલ્ય આપે છે. જો દેખાય છે? આ સીધું મૂલ્ય થઈ ગયું. હવે તે સીધું કન્ટિન્યુ ઉપર નથી જતો, એ સીધું મૂલ્ય આપે છે. તો હું એમ કહેવા માગું છું કે જેમ તમે ઉપરના દબાણ તરફ જાઓ, મતલબમાં શું કહેવા માગું છું તો કે જેમ દબાણનું મૂલ્ય વધતું જાય એટલે કે ઊંચું દબાણ થતું જાય તો તે આગળ જે ફુનલીચનો ગ્રાફ છે એ કોન્સ્ટન્ટ થઈ જાય છે, એટલે કે સીધો થઈ જાય છે. મતલબમાં તે અધિશોષણનું મૂલ્ય સ્ટોપ થઈ ગયું. અધિશોષણનું સ્ટોપ થતું મૂલ્ય એવું દર્શાવે છે કે અધિશોષણ ત્યાં ઊભું રહી ગયું છે. એટલા માટે જ હું કહેવા માગું છું કે સમતાપ રેખા એટલે કે સમતાપ. ઓકે ને, શબ્દને ખાસ સમજો છો તો સમતાપ શું છે, સમતાપ ક્યારે વપરાય છે. ઓકે, તો યાદ રાખવાનું કે સમતાપ રેખા હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે છે. અને સંતૃપ્તતા પ્રાપ્ત કરવાનું આ એક નાનું કારણ તમે જોઈ શકો છો કે કોન્સ્ટન્ટ રેખા છે, સીધી રેખા છે. એ દર્શાવે છે કે કોન્સ્ટન્ટ રેખા દર્શાવે છે કે સંતૃપ્તતા પ્રાપ્ત થઈ ગઈ છે, એટલે કે હવે અધિશોષણ વધારાનું થઈ શકવાનું નથી. એટલા માટે અધિશોષણની બાબતમાં જ્યારે પણ આ ગ્રાફને જોવામાં આવે છે તો ફુનલીચ નામના સાયન્ટિસ્ટની બાબત તો યાદ કરીએ જ છે, એને તો યાદ કરીએ જ છે, પરંતુ તેની એક નાની એવી લિમિટેશન પણ અહીંયા તમે જોઈ શકો છો કે ફુનલીચનો જે પણ ગ્રાફ છે તેની લિમિટેશન દર્શાવતા એવું કહે છે કે તે ઊંચા દબાણે યોગ્ય માહિતીને સમજાવી શકતો નથી, એટલે કે અધિશોષણની પ્રવૃત્તિને તે સમજાવવા નિષ્ફળ નીવડે છે. તો આમ ફુનલીચની એક નાની એવી એક લિમિટેશન શું છે તો કે ઊંચા દબાણ આગળ તે અધિશોષણની કોઈ પણ યોગ્ય ચોક્કસ માહિતી આપી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, તમને આવી વિશે કે સમજાણું કે મારી જે પણ બાબત હું સમજાવવા માગું છું તો એ લિમિટેશનના ભાગ સ્વરૂપે આપણે તેને લઈ શકીએ છીએ. બાકીની જે પણ ગાણિતિક સ્ટેપનો ભાગ તમે જોયા તે તમે યોગ્ય રીતે તમારી બુકમાં તમે લઈ શકો છો, અથવા તો આ જે ભાગ તમને દર્શાવ્યો છે ખાસ કાળજીપૂર્વક તમારી બુકમાં લખી દેવો જરૂર હોય અથવા જરૂર જણાતી હોય તે મુજબ. પરંતુ બાકીનો જેટલો પણ ભાગ આપણે જોયો તે ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાનો છે. કોન્સેપ્ટ સાથે ફોર્મ્યુલાને પણ યાદ રાખવાની છે. ખાસ કરીને JEE નીટ લેવલ પર આપણે જઈશું, મતલબમાં તેના કોન્સેપ્ટથી આપણે બધી વસ્તુ સમજીશું ત્યારે તેનો ખાસ તમને જરૂર જણાશે. અને ત્યારે પણ હું તમને અલગ અલગ બાબતો વિશે જ્ઞાન આપીશ, સમજાવીશ. પરંતુ એનું બેઝિક વસ્તુ NCERT પરથી જ નીકળે છે, તો એ બાબતોને સમજવા માટે આપણે આ જ કોન્સેપ્ટને ક્લિયર રાખવો જરૂરી છે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે ભાગ હતો એ હતો અધિશોષણ સમતાપ વક્ર, જેને બીજા શબ્દમાં કહો તો એમ પણ કહી શકાય છે ફૂનલીજ અધિશોષણ સમતાપી વક્ર. ક્લિયર? સમજાયું? આઈ વિશ કે તમને યોગ્ય રીતે સમજ પડી જ ગઈ છે. તો આજના સેશન હું અહીંયા જ સ્ટોપ કરું છું. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.